ભાવનગરના નવાપરા વિસ્તારમાંથી મળી છે 500ની નકલી નોટો। રોયલ કોમ્પ્લેક્સમાંથી મળી આવી છે 500ની દરની નકલી નોટો મળી આવી હતી। કોમ્પ્લેક્સના બેઝમેન્ટના પાછળના ભાગે પડી હતી નોટોનું કટિંગ કરવાનું બાકી હતું તેવી પ્રાથમિક માહિતી છે। એક પેપર શીટમાં સળંગ 3 નોટો હતી। પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી નોટોની શીટ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની 500ની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એવી માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની ₹500ની ઝેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ 95 નોટ મળી આવેલ છે। આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઢગલો પડેલ છે, જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા આને લગતું જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે।